હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ઇન કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યાર સુધીના ટોપિકમાં આપણે બેઝિક દરેક વસ્તુ વિશે વાત કરી ચૂક્યા. કેમેસ્ટ્રીની ડેફિનેશન શું છે, બ્રાન્ચ ઓફ કેમેસ્ટ્રી, કેમેસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ ઇન ડેઇલી લાઈફ, એમ સ્ટેપ બાય સ્ટેપ મિત્રો અર્થસૂચક અંક, ડાયમેન્શનલ એનાલિસિસ, પરિણાત્મક પૃથ્થકરણ, આ દરેક વસ્તુ વિશે મિત્રો વાત કરી ચૂક્યા. હવે જે મેન ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે મિત્રો, લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. મતલબ શું છે મિત્રો, રાસાયણિક સંયોગીકરણના નિયમો. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. જોઈએ મિત્રો, ફર્સ્ટ મિત્રો પાંચ નિયમો જે આપણે અભ્યાસ કરવાના છીએ. જનરલી શું હોય મિત્રો, કોઈ એક એલિમેન્ટની વાત કરીએ, કોઈ તત્વ એલિમેન્ટ એ અન્ય તત્વો સાથે કમ્બાઈન થઈ મતલબ સંયોજાય અને શું બનાવે, સંયોજન. જે આ બેઝિક વસ્તુ આપણને ખ્યાલ હોય કે કોઈ એક તત્વ અન્ય તત્વ સાથે સંયોજાય, શું બનાવે, સંયોજન. એલિમેન્ટ મતલબ તત્વ, કમ્બાઈન મતલબ સંયોજાય અને કમ્પાઉન્ડ મતલબ સંયોજન. તો હવે જો મિત્રો, આ એક એલિમેન્ટ અન્ય એલિમેન્ટ સાથે કમ્બાઈન થઈ અને કમ્પાઉન્ડ બનાવે છે, તો એના વિશે મિત્રો આપણે અભ્યાસ કરવો પડે કે એક એલિમેન્ટનું દળ એ અન્ય એલિમેન્ટના કેટલા પ્રમાણમાં દળ એટલે કે માસ સાથે સંયોજન થશે, કેટલા પર્સન્ટેજમાં સંયોજન થશે. મોલની વાત કરીએ તો કેટલા મોલમાં કમ્બાઈન થશે મતલબ સંયોજન થશે. વાયુની વાત કરીએ મિત્રો, ગેસિયસ, તો કોઈ એક વાયુ અન્ય વાયુ સાથે કેટલા પ્રમાણમાં કમ્બાઈન થશે. આ દરેક વસ્તુની વાત કરીએ મિત્રો તો એ ક્યાંથી ખ્યાલ આવશે, પાંચ નિયમો. જે શું છે મિત્રો, રાસાયણિક સંયોગીકરણના નિયમો, લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. તો મિત્રો ફર્સ્ટ નિયમ સ્ટાર્ટ કરીએ, જે છે દળ સંચયનો નિયમ. ફર્સ્ટ નિયમ છે મિત્રો દળ સંચયનો નિયમ. ફર્સ્ટ લો, દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ. તો મિત્રો દળ સંચયનો નિયમ ઈસવીસન 1789 એન્ટોની લેવોઝિયરે આપેલો. મિત્રો આ જનરલી આ વાત ઈસવીસન 1740 થી 1780 સમય આસપાસની છે. તો જો મિત્રો, દળ સંચયનો નિયમ ઈસવીસન 1789 એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપેલો. આ નિયમની વાત કરીએ તો મિત્રો, આ નિયમ શું છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. તો મિત્રો આ નિયમ શું છે, દળ સંચયનો નિયમ શું કહે છે, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે એક્ઝામ્પલ લઈએ મિત્રો, કોઈ એક એલિમેન્ટ મતલબ તત્વ એ લઈએ, એ અન્ય એલિમેન્ટ બી સાથે સંયોજાય. બરાબર. જો મિત્રો કોઈ એક તત્વ એ અન્ય તત્વ બી સાથે સંયોજાય અને શું બનાવે, કમ્પાઉન્ડ એ બી બનાવે. તો આ નિયમ શું કહે છે મિત્રો, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એનો મતલબ કે એનું જે દળ હશે અને બીનું જે દળ હશે, બંનેનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે, એ બીનું દળ. મતલબ કે એનું દળ પ્લસ બીનું દળ, બંનેના દળનો જે સરવાળો થશે એ જ કોના બરાબર થશે, એ બી ના દળ બરાબર. મિત્રો એક્ઝામ્પલ દ્વારા પણ સમજીએ આપણે. ચાલો કાર્બન લઉં. કાર્બન ઓક્સિજન સાથે રિએક્ટ કરી અને શું બનાવશે મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બન ઓક્સિજન સાથે કમ્બાઈન એટલે કે રિએક્ટ કરી સંયોજાય, શું બનાવે, કાર્બન ડાયોક્સાઇડ. હવે મિત્રો જો કાર્બનનું પરમાણ્વીય દળ અહીંયા લખી દઈએ મિત્રો, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું થાય, 12 ગ્રામ. ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું થાય મિત્રો, 16 ગ્રામ. તો હવે જો મિત્રો, કાર્બન એક કાર્બન છે એટલે કેટલું થશે, 12 ગ્રામ. ઓક્સિજનનું પરમાણ્વીય દળ મિત્રો કેટલું છે, 16. એવા કેટલા છે, 2 ઓક્સિજન, તો કેટલું થશે, 32 ગ્રામ. તો હવે જો મિત્રો આ બંનેનો સરવાળો કરો, 12 પ્લસ 32 કેટલા થશે, 44 ગ્રામ, 44 ગ્રામ. બરાબર. તો હવે જો મિત્રો આનું વજન કેટલું થયું, દળ 44 ગ્રામ. હવે આનું આપણે
અણુભાર ગણીએ CO2 અને જો એ પણ 44 ગ્રામ થાય એનો મતલબ આ નિયમ સાચો, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. તો જો CO2 કાર્બનનું કેટલું 12, એક ઓક્સિજનનું 16, બે ઓક્સિજનનું કેટલું થશે 32. તો જો 12 + 32 44 ગ્રામ. તો જો મિત્રો કે A + B નું જે દળ છે એ જ કોના બરાબર છે, AB ના દળ બરાબર. મતલબ કે જેટલું આપણે રિએક્ટન્ટ લઈએ એટલી સામે શું મળે છે, પ્રોડક્ટ. તો મિત્રો આ વાત થઈ ફર્સ્ટ લો, દળ સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. હવે મિત્રો એક ન્યુમેરિકલ પણ જોઈએ, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. શું કીધું છે કે 1.5 ગ્રામ ઇથેન મતલબ C2H6, 1.5 ગ્રામ ઇથેન એટલે કે C2H6 નું સંપૂર્ણ દહન મિત્રો, દહન શેની હાજરીમાં થાય, ઓક્સિજનની હાજરીમાં. સંપૂર્ણ દહન કરતા 4.4 ગ્રામ CO2 અને 2.7 ગ્રામ H2O મળે છે અથવા કહીએ આપે છે. તો પુરવાર કરો કે અથવા સાબિત કરો કે, પુરવાર કરો કે તે દળ સંચયના નિયમને અનુસરે છે. દળ સંચયના નિયમને અનુસરે છે. મિત્રો આ એક એક્ઝામ્પલ દ્વારા પણ આપણે ફર્સ્ટ લો દળ સંચયનો નિયમ સમજીએ. શું કહે છે, 1.5 ગ્રામ ઇથેનનું સંપૂર્ણ દહન કરતા 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે, 2.7 ગ્રામ H2O મળે છે. તો પુરવાર કરો કે તે દળ સંચયના નિયમને અનુસરે છે. એનો મતલબ મિત્રો શું થયો કે C2H6 પ્લસ O2 નું જે દળ હશે કોના બરાબર થવું જોઈએ, 4.4 ગ્રામ CO2 પ્લસ 2.7 ગ્રામ H2O. તો મિત્રો જો રિએક્શન સમીકરણ શું થશે, જો C2H6 મિત્રો આ C2H6 ઇથેન જેને શું કહેવાય, હાઇડ્રોકાર્બન, મતલબ કે કાર્બન અને હાઇડ્રોજનનું સંયોજન, હાઇડ્રોકાર્બન. દહન, સંપૂર્ણ દહન મિત્રો કોની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં થાય. ખાસ મિત્રો સમજો, અહીંયા આપણને ઓક્સિજન ન કીધું હોય પણ કીધું હોય સંપૂર્ણ દહન, તો આપણે યાદ રાખવાનું કે હાઇડ્રોકાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ હીટ રિલીઝ થાય. હવે મિત્રો જો સૌપ્રથમ આપણે સમીકરણ જે આપેલું છે એને બેલેન્સ કરવું પડે, સંતુલિત કરવું પડે. જો અહીંયા કેટલા છે, 2 કાર્બન, અહીંયા 1 કાર્બન છે, અહીંયા 6 હાઇડ્રોજન છે, અહીંયા કેટલા 2 હાઇડ્રોજન છે. તો આને 2 વડે મલ્ટીપ્લાય કરું મિત્રો, બ્લેક પેનથી લખું છું, આપણને ખ્યાલ આવે કે સંતુલિત કરીએ છીએ સમીકરણ. 2 વડે મલ્ટીપ્લાય કરું તો શું થશે, જો 2 × 2 એટલે 2 × 2 4 કાર્બન, 6 × 2 12 હાઇડ્રોજન, તો 6 × 2 12 હાઇડ્રોજન. હવે જો ઓક્સિજનની વાત આવે, ઓક્સિજન અહીંયા કેટલા છે, 4 × 2 8 ઓક્સિજન, અહીંયા કેટલા છે 6 ઓક્સિજન, તો 8 અને 6 કેટલા 14 ઓક્સિજન. અહીંયા કેટલા છે 2 ઓક્સિજન, તો મારે આને કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે, 7 વડે. તો જો 14 ઓક્સિજન થઈ ગયા. હવે જો મિત્રો 4 કાર્બન 4 કાર્બન, 12 હાઇડ્રોજન 12 હાઇડ્રોજન, 14 ઓક્સિજન. તો જો 4 × 2 8 અને 6, 8 ને 6 14 ઓક્સિજન. બરોબર. હવે મિત્રો જો શું આપેલું છે આપણને કે 1.5 ગ્રામ ઇથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું આપે છે, 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 2.7 ગ્રામ H2O. તો હવે મિત્રો જો 1.5 ગ્રામ ઇથેન આપેલું છે, આ બંને પણ આપેલું છે. આપણે શું ફાઇન્ડ કરવાનું રહ્યું, આની વેલ્યુ, ઓક્સિજનની વેલ્યુ, વજન કેટલું છે ફાઇન્ડ કરવું પડે. તો મિત્રો જો ફર્સ્ટ આપણે શું જોઈશું કે C2H6 ના મોલ મતલબ ઇથેનના મોલ. તો મિત્રો મોલ શોધવા માટેનું અણુસૂત્ર શું છે, વજનના છેદમાં અણુભાર, વજનના છેદમાં અણુભાર. હવે જો વજન કેટલું આપ્યું છે 1.5, વજન કેટલું આપ્યું છે મિત્રો ઇથેનનું 1.5. ઇથેનનો અણુભાર આપણે ફાઇન્ડ કરવો હોય તો જો કાર્બન, બરોબર, અહીંયા હું લખી દઉં હાઇડ્રોજનનું દળ કેટલું થાય 1 ગ્રામ, બરોબર, હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું કહેવાય 1 ગ્રામ. તો
તો જો 2 કાર્બન છે એટલે 12 ગુણ્યા 2 24 ગ્રામ કાર્બન અને 6 × 1 એટલે 6 ગ્રામ હાઇડ્રોજન. તો ટોટલ કેટલા થયા? 24 ને 6 30 ગ્રામ. તો જો મિત્રો વજન ના છેદમાં અણુભાર, વજન આપેલું છે ઇથેનનું, અણુભાર 30 થાય જે આપણે કેલ્ક્યુલેટ કર્યો. તો જો આનો આન્સર કેટલો મળશે? 0.05 મોલ C2H6 ઇથેન. હવે મિત્રો જો શું મળ્યું આપણને? ઇથેનના મોલ મળ્યા. અહીંયા જો તો મિત્રો શું છે? 2 ગ્રામ C2H6 શું 2 મોલ. મિત્રો આ આગળ જે સહગુણક હોય 2 7 4 6 શું હોય? મોલની સંખ્યા. તો જો 2 મોલ C2H6 ઇથેન હોય ત્યારે કેટલા ઓક્સિજન જોઈએ છે? 7 મોલ ઓક્સિજન. 7 મોલ ઓક્સિજન જોઈએ છે. તો આપણને કેટલું મળે છે? જો 0.05 મોલ ઇથેન, 0.05 મોલ ઇથેન હોય C2H6 ત્યારે કેટલા મોલ ઓક્સિજનની જરૂર પડે? તો મિત્રો જો ત્રિરાશિ મૂકીએ આપણે, ત્રિરાશિ મૂકીએ તો શું થશે? જો 0.05 ગુણ્યા 7, 0.05 ગુણ્યા 7 ડિવાઇડેડ બાય 2 એટલે આપણને શું મળશે? ઓક્સિજનના મોલ જે આપણે ફાઇન્ડ કરવા છે, ઓક્સિજનના મોલ મળશે. હવે જો અહીંયા હું પોઈન્ટની નિશાની દૂર કરું, જો પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 2 ડિજિટ. આ પોઈન્ટની નિશાની દૂર કરું તો મારે છેદમાં શું મૂકવું પડે? 100. તો આ પોઈન્ટની નિશાની દૂર થઈ ગઈ. હવે જો 20 50 20 50 તો 5 5 કેન્સલ. તો અહીંયા એવું લખી શકાય ને મિત્રો કે જો 7 ના છેદમાં 20 ગુણ્યા 2 40, 7 ના છેદમાં 40 મોલ O2 મળે છે. તો મિત્રો આ શું મળ્યું આપણને? O2 ના મોલ મળ્યા. O2 ના મોલ મળ્યા. હવે મિત્રો શું કરશું આપણે? O2 નું વજન જોઈએ છે. અહીંયા શું જોઈએ છે? જો ઇથેનનું વજન આપેલું છે, કાર્બન ડાયોક્સાઇડનું વજન પણ આપેલું છે, પાણીનું વજન પણ આપેલું છે, અને આપણે શું જોઈએ છે? શું? ઓક્સિજનનું વજન. ઓક્સિજનના મોલ મળી ગયા તો વજન શોધી શકાય. કઈ રીતે? કે O2 ના મોલ, ઓક્સિજનના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મિત્રો આ ફોર્મ્યુલા યાદ રાખીશું, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. હવે જો મોલ કેટલા મળે છે? 7 ના છેદમાં 40. મારે જોઈએ છે શું? વજન. તો હું શું કરીશ? વજનને કરતા બનાવું. વજનને કરતા બનાવું તો શું થશે? O2 ના મોલ. શું કર્યું મિત્રો? મેં વજનને કરતા બનાવું તો શું થશે? O2 ના મોલ ઇન્ટુ અણુભાર. જો O2 ના મોલ કેટલા મળે છે? 7 ના છેદમાં 40. અણુભાર O2 નો કેટલો થાય? જો 1 ઓક્સિજનનો 16, O2 2 ઓક્સિજન એટલે કેટલું થશે? 32 ગ્રામ. તો મિત્રો આની કેલ્ક્યુલેશન કરો તમે, 7 ના છેદમાં 40 ઇન્ટુ 32 એટલે તમારો આન્સર આવશે 5.6 ગ્રામ O2. તો મિત્રો જો તમને O2 નું વજન મળી ગયું. કેટલું મળ્યું? 5.6 ગ્રામ O2. મૂક્યા અહીંયા કિંમત 5.6 ગ્રામ O2 મળશે. હવે જો મિત્રો આ નિયમ ક્યારે સાબિત થશે? કે આ બંનેના સરવાળા બરાબર આ બંનેનો સરવાળો થવો જોઈએ. તો ચાલો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ. ખાસ મિત્રો સમજો. જો શું આપ્યું છે? ઇથેનનું 1.5, ઓક્સિજનનું 5.6. તો જો કેટલા થશે? 6 ને 5 11, 5 6 અને 1 7, 7.1. તો જો આનો સરવાળો આપણને કેટલો મળ્યો? 7.1. હું અહીંયા લખી દઉં. આ બંનેનો સરવાળો કેટલો મળે છે મિત્રો? 7.1 ગ્રામ. હવે આ બંનેનો સરવાળો જો 4.4 પ્લસ 2.7. તો જો 7 ને 3 10 અને 1 11, 4 ને 2 6 અને 1 7, 7.1. તો જો આ બંનેનો સરવાળો પણ કેટલો મળે છે મિત્રો? 7.1 ગ્રામ. એનો મતલબ મિત્રો શું થયું? કે જો જેટલો પ્રક્રિયક છે A પ્લસ B નું જેટલું દળ છે એટલું જ કોના બરાબર થાય છે? C પ્લસ D ના દળ બરાબર. એનો મતલબ ક્લિયર થઈ ગયો મિત્રો. જો આ 7.1 ગ્રામ યુઝ થાય છે તો સામે મળે છે કેટલું? 7.1 ગ્રામ. એનો મતલબ દળ સંચયનો નિયમ અહીંયા સાબિત થાય છે. બરાબર મિત્રો, જે આ નિયમ હાલમાં અત્યારે વેલિડ નથી. કેમ? કેમ કે આપણે E બરાબર mc² આગળ તમે જોઈ ચૂક્યા. અહીંયા લખી દઈએ મિત્રો, E ઇઝ ઇક્વલ ટુ mc².
E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર. કેમ કે અહીંયા હીટ અથવા આપણે લખીએ એનર્જી પણ રિલીઝ થાય. બરોબર. તો મિત્રો ફરીથી એકવાર સ્પીડમાં જોઈ લે. દળ સંચયનો નિયમ કોણે આપ્યો? 1789 એન્ટોની લેવોઝિયરે. શું નિયમ છે? દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. તો એક્ઝામ્પલ દ્વારા મિત્રો શું જોયું? A પ્લસ B નું જે દળ થશે એ કોના બરાબર થાય? AB ના દળ બરાબર. જો કેટલું છે આ? 44 ગ્રામ. તો CO2 પણ કેટલું? 44 ગ્રામ. મતલબ કે આ નિયમ સાચો. ન્યુમેરિકલ પણ આપણે જોયું 1.5 ગ્રામ ઇથેન નું સંપૂર્ણ દહન થતા 4.4 ગ્રામ CO2, 2.7 ગ્રામ H2O મળે છે. તો સાબિત કરો કે દળ સંચયના નિયમને અનુસરે છે. શું કર્યું આપણે? પહેલા સમીકરણ લખ્યું, ત્યારબાદ એને બેલેન્સ કર્યું, ત્યારબાદ શું કર્યું આપણે? ઇથેનના મોલ ફાઇન્ડ કર્યા. મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. તો મને ઇથેનના મોલ મળ્યા. ત્યારબાદ મિત્રો શું જોયું કે મેં જ્યારે 2 મોલ ઇથેન હોય ત્યારે 7 મોલ O2 જોઈએ છે. તો 0.05 મોલ ઇથેન હોય ત્યારે કેટલા મોલ O2 જોઈએ? તો O2 મળ્યા આપણને. O2 ના મોલ ઉપરથી O2 નું વજન કેલ્ક્યુલેટ કરી શકાય. કેટલું મળ્યું? 5.6 ગ્રામ. તો જો ઇથેન 1.5 આપેલું હતું, O2 આપણને 5.6 ગ્રામ મળ્યું, CO2 4.4 ગ્રામ આપેલું છે, H2O 2.7 ગ્રામ આપેલું છે. તો આ નિયમ ક્યારે પુરવાર થાય? જ્યારે આ બંનેનો સરવાળો એ આ બંનેના સરવાળા બરાબર થાય. તો મિત્રો જો આપણે સાબિત કર્યું કે 7.1 ગ્રામ છે, આ પણ 7.1 ગ્રામ મળે છે, મતલબ કે આ નિયમ સાબિત થાય છે. ઓકે મિત્રો, ફટાફટ સ્ક્રીનશોટ લો. ત્યારબાદ મિત્રો જોઈએ સેકન્ડ લો. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. તો મિત્રો આપણે ફર્સ્ટ નિયમ દળ સંચયના નિયમ વિશે વાત કરી ચૂક્યા, જે શું હતો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. હવે મિત્રો જોઈએ સેકન્ડ નિયમ શું છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ, લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન. તો મિત્રો નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ, ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આપેલો. જોસેફ પ્રાઉસ્ટ, શું નામ છે મિત્રો? જોસેફ પ્રાઉસ્ટે આપેલો. આ નિયમ શું કહે છે મિત્રો? તો નિયમ લખીએ કે આપેલ સંયોજન, નિયમ શું છે મિત્રો? આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. મિત્રો આ નિયમ શું છે કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. જો હંમેશા વજનથી સરખા પ્રમાણમાં, એનો મતલબ શું થશે મિત્રો? કે હું 2 સેમ્પલ લઉં, બરોબર, કોઈ એક સંયોજન લઉં બંને જુદી જુદી જગ્યાએથી, મતલબ કોઈ સેમ સંયોજનના 2 જુદી જુદી જગ્યાએથી સેમ્પલ લઉં તો એમાં રહેલા તત્વો કેવા હશે? સેમ. વજનનું પ્રમાણ પણ મિત્રો કેવું હશે? સેમ. ખાસ મિત્રો સમજો, શું કહે છે? આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. એનો મતલબ કે હું કોઈ એક સંયોજન લઉં, એમાં જે તત્વ હશે એ તત્વનું દળ જે હશે એ જ બીજી જગ્યાએથી કોઈ પણ સેમ સંયોજન લઉં તો એમાં રહેલા તત્વ અને દળ કેવું હશે? સેમ. એક્ઝામ્પલ દ્વારા મિત્રો સમજીએ કે હું એક લઉં છું દરિયાનું પાણી, સી વોટર, દરિયાનું પાણી લઈએ, બરોબર. બીજી જગ્યાએથી મિત્રો દરિયાનું પાણી એક લઈએ, બીજું લઈએ નળનું પાણી, દરિયાનું પાણી, નળનું પાણી લઈએ અને વરસાદનું પાણી લઈએ. 3 વસ્તુ લઈએ મિત્રો, દરિયાનું પાણી, નળનું પાણી અને વરસાદનું પાણી. હવે મિત્રો જો પાણી એટલે પાણીનું ફોર્મ્યુલા શું થાય? H2O. સેમ જ થશે. અહીંયા પણ H2O, અહીંયા પણ H2O, અહીંયા પણ શું થશે મિત્રો? H2O. સેમ જ થાય ને. આપણે દરિયાના પાણીને H2O કહીએ, નળના પાણીને H2O કહીએ અને વરસાદના પાણીનો ફોર્મ્યુલા પણ શું થાય? H2O. હવે જો અહીંયા તત્વનો રેશિયો જોઈએ આપણે તો હાઇડ્રોજન જેમ ઓક્સિજન કે રેશિયો કેટલો છે? 2:1, 2:1, 2:1, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. અહીંયા પણ જો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. હવે મિત્રો વાત કરીએ દળ વજનની વાત કરીએ તો જો અહીંયા 1 હાઇડ્રોજનનું કેટલું વજન થાય? પરમાણુ દળ 1 ગ્રામ, 2 હાઇડ્રોજનનું 2 ગ્રામ, ઓક્સિજનનું કેટલું? 16 ગ્રામ, જે લાસ્ટ આપણે દળ સંચયના નિયમમાં પણ જોયું. તો અહીંયા રેશિયો શું થશે? જો 2:16. અહીંયા પણ સેમ રેશિયો થશે 2:16.
અહીંયા પણ મિત્રો જો રેશિયો કેવો થશે 2:16. આને નોર્મલ ફોર્મમાં ફેરવી 2 વડે હું આખા ડિવાઈડ કરું તો નોર્મલ રેશિયો શું મળે 1:8. 1:8. અહીંયા પણ 1:8. તો મિત્રો જો રહેલા તત્વોનું પ્રમાણ પણ સેમ છે, વજનનું પ્રમાણ પણ કેવું છે મિત્રો સેમ. તો જો આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. મતલબ કે હું નમૂનો સેમ નમૂનો કોઈ પણ જુદી જુદી જગ્યાથી લઉં તો એમાં રહેલા તત્વ અને એના દળનું પ્રમાણ પણ કેવું છે નિશ્ચિત સેમ. મિત્રો તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે એ પણ લઈ લઈએ. કોપર કાર્બોનેટનું એક્ઝામ્પલ આપેલું છે. કોપર કાર્બોનેટનું એક્ઝામ્પલ આપેલું છે. જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું મિત્રો 2 જુદા જુદા જગ્યાએથી નમૂના લીધા. એક લીધો કુદરતી અને બીજો લીધો સંશ્લેષિત. બરોબર મિત્રો, કોપર કાર્બોનેટની વાત કરીએ તો એમાં શું શું હશે? એક તો કોપરની ટકાવારી, બરોબર, કોપરની ટકાવારી હશે. બીજું શું હશે? કાર્બન સી, કાર્બનની ટકાવારી. અને ત્રીજું શું હશે મિત્રો? ઓક્સિજનની ટકાવારી. જો સીયુ એટલે કોપર, સી મતલબ કાર્બન, ઓ મતલબ ઓક્સિજન. તો મિત્રો જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે બંને નમૂનામાં અભ્યાસ કર્યો. કુદરતી નમૂનામાં એને અભ્યાસ કર્યો તો કોપરની ટકાવારી કેટલી હતી? 51 પોઈન્ટ કેટલી હતી મિત્રો? 35%. કાર્બનની ટકાવારી જોઈએ મિત્રો તો કેટલી હતી? 9.74%. ઓક્સિજનની ટકાવારી જોઈએ મિત્રો કુદરતી નમૂનામાં તો કેટલી હતી? 38.91. બરાબર મિત્રો, જો જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? 2 નમૂના લીધા જુદી જુદી જગ્યાએથી, એક કુદરતી નમૂનો અને એક સંશ્લેષિત નમૂનો. કોપરની ટકાવારી કેટલી હતી? 51.35. બરોબર. ત્યારબાદ કાર્બનની, અહીંયા મિત્રો ઓક્સિજન, બરોબર, જે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે લઈએ શું તો અહીંયા ઓક્સિજન અને આ કાર્બનની ટકાવારી. શું થયું? કોપર કાર્બોનેટ કુદરતી નમૂનામાં જોઈએ તો કોપરની ટકાવારી 51.35, ઓક્સિજનની ટકાવારી 9.74 અને કાર્બનની ટકાવારી કેટલી હતી? 38.91. સંશ્લેષિત નમૂનામાં અભ્યાસ કર્યો તો એમાં પણ મિત્રો કોપર હતું 51.35%, ઓક્સિજન હતું 9.74% અને કાર્બન હતું 38.91%. તો મિત્રો જો સેમ વસ્તુ થઈ કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. જો આમાં પણ કોપર, ઓક્સિજન, કાર્બન, આમાં પણ કોપર, ઓક્સિજન, કાર્બન છે. વજનનું પ્રમાણ પણ સેમ છે. એનો મતલબ કે આ નિયમ શું કહે છે કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. હવે મિત્રો એક ન્યુમેરિકલ દ્વારા સમજીએ. એક એક્ઝામ્પલ બીજું લઈએ, બરોબર, એની રકમ લઈએ મિત્રો. શું કહે છે? જો 0.243 ગ્રામ 0.243 ગ્રામ mg મેગ્નેશિયમ નું ઓક્સિજન સાથે બર્નિંગ દહન થતા શું આપે છે? 0.4030 મતલબ 4030 ગ્રામ MgO. આ મિત્રો એક નમૂનો લીધો, બરાબર, નંબર 1. સેકન્ડ નમૂનો મિત્રો લીધો, એમાં શું હતું? 0.182 ગ્રામ 0.182 ગ્રામ મેગ્નેશિયમ નું O2 સાથે દહન થતા બર્ન થતા શું મળે છે? 0.3020 મતલબ 3020 ગ્રામ MgO. તો કીધેલું છે કે પુરવાર કરો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ સાબિત કરે છે. બરાબર મિત્રો, શું સાબિત કરવાનું છે? કે નિશ્ચિત પ્રમાણનો નિયમ સાચો છે. શું કીધું? જો 0.243 ગ્રામ મેગ્નેશિયમ O2 સાથે પ્રક્રિયા થતા શું આપે છે? 0.4030 મતલબ 4030 ગ્રામ MgO. બીજો નમૂનો શું છે કે 0.182 ગ્રામ મેગ્નેશિયમનું O2 સાથે પ્રક્રિયા થાય તો 0.3020 ગ્રામ MgO આપે છે. તો મિત્રો જો કઈ કઈ વસ્તુ થઈ? એક મેગ્નેશિયમ, ત્યારબાદ ઓક્સિજન અને ત્યારબાદ MgO. બરોબર.
चलो बे नमूनो अहींया हूँ लखी दઉં केस 1 શું લખી દઉં મિત્રો કેસ 1 मतलब नमूनो 1 કેટલું મેગ્નેશિયમ છે 0.243 ગ્રામ 0.243 ગ્રામ MgO કેટલો મળે છે 0.4030 ગ્રામ કેસ 2 નમૂના 2 ની વાત કરીએ મિત્રો તો એમાં જો મેગ્નેશિયમ કેટલો છે 0.182 ગ્રામ MgO કેટલો મળે છે 0.3020 मतलब 3020 ગ્રામ તો હવે જો મિત્રો શું આપ્યું છે મેગ્નેશિયમનું દળ આપ્યું છે MgO આપ્યું છે હવે મારે ઓક્સિજન જોઈએ તો શું કરવું પડે ઓક્સિજન જોઈએ મિત્રો તો મારે શું કરવું પડે જો આ MgO નું જે નમૂનાનું વજન છે એમાંથી હું Mg નું વજન બાદ કરું આ ટોટલ નમૂનો MgO છે એમાંથી Mg નું વજન મેગ્નેશિયમનું વજન હું બાદ કરું તો મને ઓક્સિજનનું વજન મળે તો ચાલો કેસ 1 માટે મિત્રો ઓક્સિજનનું વજન શું થશે જો 0.4030 માઇનસ 0.243 કરો બાદબાકી શું થશે અહીંયા 0 3 માંથી 3 જાય તો 0 અહીંયા શું આવશે 3 અહીંયા 10 10 માંથી 4 જાય તો 6 3 માંથી 2 જાય તો 1 અને આગળ 0.160 તો મિત્રો જો કેસ 1 માં કેટલું મળે છે 0.160 ગ્રામ ઓક્સિજન હવે કેસ 2 ની વાત કરીએ મિત્રો તો જો કેસ 2 માં ઓક્સિજન કેટલો મળે છે 0.3020 मतलब 3020 માઇનસ 0.182 તો જો 0 2 માંથી 2 0 અહીંયા 2 10 10 માંથી 8 જાય તો 2 2 માંથી 1 જાય તો 1 0.120 તો જો કેસ 2 માં ઓક્સિજન કેટલું મળે છે 0.120 ગ્રામ હવે મિત્રો જો આનો રેશિયો કરું તો જો Mg કેસ 1 માટે મિત્રો કેસ 1 માટે હું બંનેનો રેશિયો લઉં Mg ડિવાઇડેડ બાય O मतलब મેગ્નેશિયમ અને ઓક્સિજનનો રેશિયો તો જો મેગ્નેશિયમ કેટલું છે 0.243 ઓક્સિજન કેટલું મળે છે 0.160 તો મિત્રો આ રેશિયો હું કેલ્ક્યુલેશન કરું તો મને કેટલું મળશે 1.51 મને નિયર અબાઉટ કેટલો મળશે મિત્રો 1.51 હવે મિત્રો જો કેસ 2 માં પણ મને આ રેશિયો મળે તો સમજી લેવાનું કે આ નિયમ સાચો છે તો જો કેસ 2 ની વાત કરીએ મિત્રો એમાં પણ મેગ્નેશિયમ ના છેદમાં ઓક્સિજન મેગ્નેશિયમ કેટલું છે 0.182 ગ્રામ ઓક્સિજન કેટલું મળે છે 0.120 ગ્રામ મિત્રો આનું પણ તમે ભાગાકાર કરશો એટલે તમને આન્સર સેમ મળશે 1.51 मतलब મિત્રો આ રેશિયો શું થયો 1.51:1 આ રેશિયો પણ શું થયો 1.51:1 ખાસ મિત્રો સમજજો અહીંયા આવું લખાય આ બંનેનો ભાગાકાર કરો તો મને કેટલો મળે 1.51 એનો મતલબ એવો થયો ને કે 1.51:1 નો રેશિયો મેગ્નેશિયમ અને ઓક્સિજનનો અહીંયા પણ મેગ્નેશિયમ અને ઓક્સિજનનો રેશિયો કેટલો મળે 1.51:1 હવે મિત્રો જો આ પોઈન્ટમાં મળે છે મારે આને સાદા ગુણાકારમાં સાદા ગુણોત્તરમાં ફેરવો તો શું કરું આને 2 વડે મલ્ટીપ્લાય કરું તો મને શું મળશે 1.51 ને 2 વડે મલ્ટીપ્લાય કરું તો શું મળશે 3 આપણે નીચે ડિટેલમાં લખી દઈએ ચાલો રેશિયો શું મળે છે જો 1.51 કેસ 1 માં 1.51:1 આને હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો મને રેશિયો કેટલો મળે 3:2 નો અહીંયા પણ સેમ એ જ વસ્તુ થશે મિત્રો કેસ 2 માં રેશિયો કેટલો મળે છે 1.51:1 આને પણ હું 2 વડે મલ્ટીપ્લાય કરું તો રેશિયો કેટલો મળશે 3:2 તો જો બંને નમૂનામાં મિત્રો રેશિયો કેવો છે સેમ 3:2 એનો મતલબ કે આ બીજો નિયમ પણ સાબિત થાય છે ફરીથી મિત્રો એકવાર સમજી લઈએ શું કહે છે જો નિશ્ચિત પ્રમાણનો નિયમ લો ઓફ ડિફાઇનાઇટ પ્રપોર્શન નિયમ જો શું કહે છે મિત્રો કોણે આપ્યો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ રાઉસ્ટે નિયમ શું કહે છે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે એક્ઝામ્પલ લીધું દરિયાનું પાણી નળનું પાણી વરસાદનું પાણી રેશિયો જોજો બધામાં કેવો છે 1:8 મતલબ આ નિયમ સાચો એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં મિત્રો કોપર કાર્બોનેટનું એક્ઝામ્પલ આપેલું છે એ પણ આપણે અહીંયા જોયું અને એક ન્યુમેરિકલ દ્વારા પણ જોયું કે શું આપ્યું છે 0.243 ગ્રામ મેગ્નેશિયમનું O2 સાથે દહન થતા 0.4030 ગ્રામ MgO આપે છે
બીજો નમૂનો લીધો એ શું છે કે 0.182 ગ્રામ મેગ્નેશિયમનું O2 સાથે પ્રક્રિયા થતાં 0.3020 મતલબ 30-20 ગ્રામ MgO આપે છે. તો સાબિત કરો કે આ નિયમ નિશ્ચિત પ્રમાણના નિયમને અનુસરે છે. બરાબર મિત્રો, શું કહે છે? આ સાબિત કરો કે આ બંને કેસ નિશ્ચિત પ્રમાણના નિયમને અનુસરે છે. તો જો આપણે શું કર્યું, મારે મેગ્નેશિયમનું આપેલું છે, MgO આપેલું છે, ઓક્સિજન જોઈએ છે, તો શું કરવું પડે? MgOના વજનમાંથી MgOનું જે વજન છે એમાંથી મેગ્નેશિયમનું વજન બાદ કરું. MgO મતલબ મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો શું મળે? 0.160 ગ્રામ કેસ 1માં. કેસ 2માં 0.3020 માંથી 0.182 બાદ કરું તો શું મળે? 0.120 ગ્રામ. હવે જો બંને તત્વોનો રેશિયો એવું જ કહે છે ને કે સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે અને વજન પણ સેમ, તો આ બંનેનો ગુણોત્તર લઉં તો કેટલો મળે? 1.51. આ કેસમાં પણ બંનેનો ગુણોત્તર લઉં તો કેવો મળે છે? 1.51. હવે જો પોઈન્ટમાં છે, ડેસિમલમાં છે, સાદા ગુણાંકમાં ફેરવો શું કરવું? આને 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં તો શું મળે? 3/2. અહીંયા પણ 3/2. એનો મતલબ કે મિત્રો આ એક્ઝામ્પલ નિશ્ચિત પ્રમાણના નિયમને અનુસરે છે. મિત્રો તો આ વાત થઈ સેકન્ડ નિયમ, ફર્સ્ટ દળ સંચયનો નિયમ, સેકન્ડ નિશ્ચિત પ્રમાણનો નિયમ. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજો નિયમ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, તો 2 નિયમ જોઈ ચૂક્યા, દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે જોઈએ મિત્રો ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. તો મિત્રો ગુણક પ્રમાણનો નિયમ ઈસવીસન 1803માં જોન ડાલ્ટને આપેલો. જોન ડાલ્ટને. મિત્રો ઈસવીસન 1803માં ગુણક પ્રમાણનો નિયમ કોને આપ્યો? જોન ડાલ્ટને. આ નિયમ શું કહે છે મિત્રો કે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધુ સંયોજન બનાવે છે, સંયોજન બનાવે ત્યારે કોઈ એક તત્વનું દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત પ્રમાણ, ખાસ મિત્રો સમજો, નિશ્ચિત પ્રમાણ સાથે જોડાય છે અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. બરાબર મિત્રો, નિયમ સમજો શું કહે છે કે જ્યારે બે તત્વો સંયોજાય એક કરતા વધુ સંયોજન બનાવે, ત્યારે કોઈ એક તત્વનું દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત પ્રમાણ સાથે જોડાય. નિશ્ચિત પ્રમાણ મિત્રો એક્ઝામ્પલ દ્વારા પણ સમજીશું. અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. એક્ઝામ્પલ દ્વારા મિત્રો સમજીએ કે આપણે બે તત્વો લઈએ, એક કાર્બન અને ઓક્સિજન. બરાબર, સેકન્ડ લઈએ કાર્બન અને ઓક્સિજન. ચલો, એક બનાવે છે CO2 કાર્બન ડાયોક્સાઇડ, જ્યારે બીજું બનાવે છે કાર્બન મોનોક્સાઇડ. તો હવે જો આને બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 ઓક્સિજન છે એટલે અહીંયા શું આવશે? 2. અહીંયા 2 ઓક્સિજન છે તો અહીંયા 2 આવશે. હવે જો કાર્બનનું પરમાણુ દળ મિત્રો કેટલું? 12 ગ્રામ. ઓક્સિજનનું જો એક ઓક્સિજનનો 16, 2 છે તો કેટલું થશે? 32 ગ્રામ. બરાબર, કેટલું થશે? 32 ગ્રામ. અહીંયા મિત્રો જો કાર્બનનું એક કાર્બન છે કેટલું થશે? 12 ગ્રામ. ઓક્સિજનનું 16 ગ્રામ. તો મિત્રો જો અહીંયા રેશિયો કેટલો થાય છે? 12:32. કાર્બન જેમ ઓક્સિજન રેશિયો કેટલો થાય છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચે 12:32. જ્યારે અહીંયા જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે રેશિયો કેટલો થાય છે? 12:16. તો એનો મતલબ મિત્રો શું થયું? જો કાર્બનનું દળ ફિક્સ છે 12 ગ્રામ, 12 ગ્રામ, પણ ઓક્સિજન જો અહીંયા કેટલું છે? 32 ગ્રામ. અહીંયા
16 ગ્રામ, તો 16 ગુણ્યા 2 32, એનો મતલબ મિત્રો 2:1 રેશિયો થયો. તો જો નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં, પૂર્ણાંક સંખ્યા મતલબ પોઈન્ટ વગરની, ડેસિમલ વગરની, તો જો મિત્રો અહીંયા કેટલું છે, કાર્બન 12, અહીંયા પણ 12, એનો મતલબ એક તત્વનું દળ ફિક્સ, બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય, મતલબ જો આ 32 ગ્રામ, આ 16 ગ્રામ, તો રેશિયો કેટલો થયો, 2:1. બરોબર મિત્રો, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ, સેકન્ડ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ચલો સેકન્ડ એક્ઝામ્પલમાં મિત્રો હું એક લઉં પાણી H2O અને બીજું લઉં H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે જો અહીંયા રેશિયો કેટલો થશે મિત્રો, 2:16, ઓક્સિજન હાઇડ્રોજન 2 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ. અહીંયા જો કેટલો થશે મિત્રો, 2:32. એનો મતલબ મિત્રો જો અહીંયા લખવું હોય તો શું લખશું, કાર્બનનું દળ 12 ગ્રામ ફિક્સ છે, 12 ગ્રામ ફિક્સ છે, પરંતુ ઓક્સિજનનું દળ કેટલું છે મિત્રો, જો 32 ગ્રામ, ત્યારબાદ 16 ગ્રામ. એનો મતલબ મિત્રો જો શું થયું, 2:1 રેશિયો, 32 16, 16 વડે ડિવાઈડ કરું તો શું મળે, 2:1. અહીંયા જુઓ મિત્રો, હાઇડ્રોજનનું દળ ફિક્સ 2 ગ્રામ 2 ગ્રામ. બરોબર, શું લખીશું, હાઇડ્રોજનનું દળ ફિક્સ છે 2 ગ્રામ, જ્યારે ઓક્સિજનનું દળ કેટલું થશે મિત્રો, જો 16 ગ્રામ 32 ગ્રામ. મતલબ કે H2O માં 16 ગ્રામ ઓક્સિજન, H2O2 માં 32 ગ્રામ ઓક્સિજન. તો અહીંયા પણ રેશિયો જો શું થાય, 16:32, મતલબ 1:2. તો શું થયું મિત્રો, નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં. મિત્રો ફરીથી એકવાર સમજી લઈએ શું કહે છે. જો ઈસવીસન 1803માં જોન ડાલ્ટને ગુણક પ્રમાણનો નિયમ આપેલો. જ્યારે બે તત્વો સંયોજાય, તો આ બે તત્વો કાર્બન અને ઓક્સિજન, બે તત્વો સંયોજાય એક કરતા વધુ સંયોજન બનાવે. એનો મતલબ મિત્રો જો અહીંયા પણ કાર્બન ઓક્સિજન, અહીંયા પણ કાર્બન ઓક્સિજન, સંયોજન બે જુદા જુદા બનાવે છે. જો એક કાર્બન ડાયોક્સાઇડ, એક કાર્બન મોનોક્સાઇડ, એનો મતલબ એક કરતા વધુ સંયોજન બનાવે. ત્યારે કોઈ એક તત્વનું દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત પ્રમાણ સાથે જોડાય. જો આનું કાર્બનનું 12 ગ્રામ, અહીંયા પણ કાર્બનનું 12 ગ્રામ, જ્યારે ઓક્સિજન જો કેવું છે 32 અને અહીંયા 16, એનો મતલબ કે તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય. અહીંયા પણ મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ જોયું H2O અને H2O2 વચ્ચે. અહીંયા પણ એવું છે ને, જો હાઇડ્રોજન અને ઓક્સિજન, અહીંયા પણ હાઇડ્રોજન અને ઓક્સિજન મતલબ તત્વો સેમ છે, સંયોજન બે જુદા જુદા બનાવે છે. એક H2O બનાવે છે ને એક H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, મિત્રો જે રંગવિહીન આવે, બરોબર, H2O2 રંગવિહીન પ્રવાહી H2O2 બનાવે છે. તો રેશિયો જો હાઇડ્રોજનનું ફિક્સ છે, અહીંયા પણ 2 ગ્રામ, અહીંયા પણ 2 ગ્રામ, ઓક્સિજન અહીંયા 16 ગ્રામ, અહીંયા 32 ગ્રામ, તો 1:2 રેશિયો થયો. હવે મિત્રો ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, નાઇટ્રોજન અને ઓક્સિજન. બરોબર, નાઇટ્રોજન અને ઓક્સિજનનું વજન આપણે તત્વ લઈએ અને અહીંયા લખીએ કમ્પાઉન્ડ જે સંયોજન બનાવે છે તે. હવે હું નાઇટ્રોજન લઈએ, આપણે નાઇટ્રોજન લઈએ 28 ગ્રામ, અથવા ચાલો કમ્પાઉન્ડ જુદા જુદા લખી દઉં. પહેલા એક લખીએ મિત્રો N2O, ત્યારબાદ લખીએ NO, ત્યારબાદ લખીએ N2O3, ત્યારબાદ લખીએ મિત્રો NO2, ત્યારબાદ લખીએ N2O5. બરોબર, જો જુદા જુદા કમ્પાઉન્ડ में लिखा N2O, NO, N2O3, NO2, N2O5. મતલબ જો બધામાં જો નાઇટ્રોજન ઓક્સિજન છે, આમાં પણ નાઇટ્રોજન ઓક્સિજન, આમાં પણ નાઇટ્રોજન ઓક્સિજન, અહીંયા પણ જો મિત્રો નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન. બરોબર, હવે જો અહીંયા મિત્રો બંનેના પરમાણુ દળ પણ લખી દે. નાઇટ્રોજનનું પરમાણુ દળ 14 થાય, ઓક્સિજનનું 16 થાય. જો નાઇટ્રોજન 2 છે તો 14 દુ 28, ઓક્સિજન કેટલા છે 16. અહીંયા જો નાઇટ્રોજન કેટલા છે, એક નાઇટ્રોજન એટલે 14 ગ્રામ, એક ઓક્સિજન એટલે 16 ગ્રામ. અહીંયા જો નાઇટ્રોજન કેટલા 2 એટલે 14 દુ 28, અહીંયા કેટલા થશે, એક ઓક્સિજનનો 16, એવા 3 એટલે 16 તેરી 48. નાઇટ્રોજન 1 છે 14, ઓક્સિજન 2 છે તો 16 દુ 32. ખાસ મિત્રો સમજો, નાઇટ્રોજન જો 2 છે તો 14 દુ 28 અને ઓક્સિજન જો 5 છે 16, એકનો 16 એવા 5, તો 16 પંચા 80. જો મિત્રો શું થાય છે, એક નાઇટ્રોજન
બરોબર 28 16 N2O NO માં 14:16 N2O3 28:48 NO2 14:32 N2O5 28:80 બરોબર. હવે મિત્રો જો જ્યારે પણ તમે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે શું કરવાનું, કોઈ એકનું ફિક્સ રાખવાનું, બરોબર. કોઈ એકનું વજન ફિક્સ લેવાનું અને બાકીનાનું જોવાનું, કારણ કે એવું જ છે ને, જો એકનું ફિક્સ છે બાકીનાનું શું છે, પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં. જો અહીંયા પણ એકનું ફિક્સ છે બાકીનાનું વેરિયેબલ છે. તો ચાલો અહીંયા મિત્રો આ જ એક્ઝામ્પલમાં હું અહીંયા લખું છું. શું કરશું, નાઇટ્રોજનનું ફિક્સ કરીએ. અહીંયા ફરીથી લખીએ નાઇટ્રોજન, ઓક્સિજન, બરોબર. અને અહીંયા શું લખશું, કમ્પાઉન્ડ, અથવા તો કમ્પાઉન્ડ એ જ છે. ચાલો કમ્પાઉન્ડ અહીંયા નથી લખતા, શું લખીએ, નાઇટ્રોજનનું આપણે ફિક્સ રાખીએ 28. નાઇટ્રોજનનું મિત્રો શું કરીશું, નાઇટ્રોજનનું ફિક્સ કરીએ. તો હવે જો પહેલાની વાત કરીએ મિત્રો, નાઇટ્રોજન કેટલું છે 28 ફિક્સ કરીએ. ચાલો 28:16 બરોબર. ત્યારબાદ જો અહીંયા કેટલું છે, આને મારે 28 કરવું હોય તો આને શું કરવું પડે, 2 વડે ગુણવું પડે. તો 14×2 = 28, તો આને પણ 2 વડે ગુણવું પડશે, 16×2 = 32. ચાલો આનું 28 છે તો મારે કોઈ ચેન્જ કરવાની જરૂર જ નથી, 48. આનું જો 14 છે તો 28 કરવા શું કરવું પડે, 2 વડે ગુણવું પડે. તો આખાને 2 વડે ગુણીએ, 28. આને 2 વડે ગુણો, 32×2 = 64. ચાલો અહીંયા 28 છે તો એને કોઈ ગુણવાની જરૂર નથી. મિત્રો શું કર્યું મેં આ સ્ટેપમાં, જો ખાસ સમજો, આ સ્ટેપમાં શું કર્યું મિત્રો, મેં નાઇટ્રોજનનું ફિક્સ રાખ્યું અને ઓક્સિજનનું ચેન્જ થયું. નાઇટ્રોજનનું વજન ફિક્સ કર્યું, 28 હતું, તો મારે કોઈ ગુણવાની જરૂર નથી, એટલે આ બંને સેમ રહેશે. હવે મારે આને 28 કરવું છે તો આ બંનેને 2 વડે ગુણવા પડે. તો 14×2 = 28, 16×2 = 32. અહીંયા 28 છે તો ગુણવાની કોઈ જરૂર નથી, 28 અને 48 એમનેમ. અહીંયા 14 છે તો શું કરવું પડે, આ બંનેને 2 વડે ગુણવું. તો જો 14×2 = 28, 32×2 = 64. અહીંયા 28 છે તો કોઈ ગુણવાની જરૂર નથી, 28 અને 80. હવે મિત્રો જો આના ઉપરથી ઓબ્ઝર્વેશન શું થાય કે નાઇટ્રોજનનું વજન 28 ફિક્સ છે, નાઇટ્રોજનનું વજન 28 ગ્રામ ફિક્સ છે. જ્યારે ઓક્સિજનનો ગુણોત્તર લ્યો શું થાય, જો 16×16, 16×2 = 32, 16×4 = 64, 16×5 = 80. તો તમને ગુણોત્તર આવો મળ્યો 1:2:3:4:5. એવું થયું ને, જો 16×1 = 16, 16×2 = 16, 16×4 = 64, 16×5 = 80. તો આ શું થયું મિત્રો, જો નાના ગુણાંકમાં હોય. ફરીથી મિત્રો સમજો શું કહે છે, 2 તત્વો સંયોજાય 1 કરતાં વધુ સંયોજન બનાવે. તો છે ને, નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાય 1 કરતાં વધુ સંયોજન બનાવે છે. ત્યારે કોઈ એક તત્વનું દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત પ્રમાણ સાથે જોડાય. તો આપણે શું કર્યું, જો એકનું પ્રમાણ ફિક્સ રાખ્યું તો બીજાનું જે ચેન્જ થાય છે શું છે, નાની ગુણાંક સંખ્યામાં, એટલે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં. જો આન્સર શું મળે, 1:2:3:4:5. તો મિત્રો આ ત્રીજો નિયમ થયો ગુણક પ્રમાણનો નિયમ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ત્યારબાદ જોઈએ ગેલિયોસેકનો વાયુ કદનો નિયમ નંબર 4. તો મિત્રો જોઈએ 4th લો, ગેલિયોસેકનો વાયુ કદનો નિયમ. બરોબર. ગેલિયોસેકનો વાયુ કદનો નિયમ મિત્રો ઈસવીસન 1808માં, ઈસવીસન 1808માં ગેલિયોસેક નામના વૈજ્ઞાનિકે આપેલો, ગેલિયોસેક નામના વૈજ્ઞાનિકે આપ્યો. ઈસવીસન 1808માં ગેલિયોસેક નામના વૈજ્ઞાનિકે આપેલો. નિયમ શું હતો મિત્રો, નિયમ લખીએ. બરાબર, પહેલા નિયમ લખી દઈએ, ત્યારબાદ એને નિયમને આપણે એક્ઝામ્પલ દ્વારા પણ સમજીએ. નિયમ શું હતો મિત્રો કે જ્યારે કોના માટે છે, જો તો વાયુ કદનો નિયમ મતલબ વાયુ માટે. તો શું લખીશું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે, અથવા તો લખીએ ઉત્પન્ન થાય છે. વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે હોય અને
સમાન દબાણે હોય તો તે કદનો સાદો ગુણોત્તર દર્શાવે છે. તો તે કદનો સાદો ગુણોત્તર દર્શાવે છે. તો મિત્રો આ છે ગેલ્યુસેકના વાયુ કદનો નિયમ. સમજીએ શું કહે છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય, મિત્રો ખાસ સમજો વાયુઓ માટે છે, વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય એનો મતલબ કે બે વાયુઓ કોઈ રિએક્ટ કરે એકબીજા સાથે કમ્બાઈન થાય તો પ્રોડક્ટ પણ આપણને શું મળશે? વાયુ ફોર્મમાં પ્રોડક્ટ પણ મળે. તો ચાલો જો જ્યારે બે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે, મિત્રો જો કન્ડિશન પણ કેવી છે? સેમ. તો તે કદનો સાદો ગુણોત્તર દર્શાવશે. મિત્રો એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ચાલો H2 ગેસ, આ જે શું દર્શાવે છે? ગેસ, વાયુ. Cl2 ગેસિયસ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે? HCl. એ પણ કેવું? વાયુ. જો H2 ગેસ Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? HCl. એ પણ વાયુ. હવે રિએક્શનને બેલેન્સ કરીએ. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 ક્લોરીન, તો આ કેટલા મળશે? 2 HCl. હવે મિત્રો જો આ H2 કેટલા મોલ છે? કાંઈ ન હોય આગળ સહગુણક, એનો મતલબ શું હોય? 1 મોલ. લખીએ કે ન લખીએ તો પણ ચાલે મિત્રો, 1 મોલ. તો જો શું છે? 1 મોલ વોલ્યુમ, 1 મોલ વોલ્યુમ H2. એ જો 1 મોલ Cl2 સાથે છે એટલે શું લખીશું? 1 મોલ વોલ્યુમ ઓફ Cl2. અને શું બનાવે છે? જો મિત્રો 2 મોલ HCl. શું બનાવે છે? 2 મોલ વોલ્યુમ HCl નું છે. શું થાય છે મિત્રો? જો 1 મોલ H2 1 મોલ Cl2 સાથે પ્રક્રિયા કરી 2 મોલ HCl બનાવે છે. બરોબર. હવે મિત્રો જો એક્ઝામ્પલ તરીકે લઈએ કે H2 માની લો કે 40 ml લઈએ છીએ. H2 કેટલું લઈએ? 40 ml. તો જો આ પણ 1 મોલ, આ પણ 1 મોલ, તો આ પણ લઈએ 40 ml. તો જો 1 મોલ માંથી કેટલું બને છે? 2 મોલ. તો 1 મોલ 40 ml હોય તો 2 મોલ કેટલું થશે? 80 ml. ડબલ. જો ખાસ મિત્રો સમજો શું છે? 1 મોલ માંથી 2 મોલ બને છે એટલે કે 1 મોલ H2 40 ml લો તો મળે છે 2 મોલ HCl. એટલે કે આમાં શું હશે મિત્રો? જો આમાં શું હશે? 2H પ્લસ 2Cl માઇનસ, મતલબ 2 મોલ H પ્લસ હશે અને 2 મોલ Cl માઇનસ હશે. એટલે શું થયું? 2 મોલ HCl. ઓકે, ચાલો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ મિત્રો. ઓકે, આ એક વાત થઈ ગઈ. હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ મિત્રો. એવું આપેલું હોય ચાલો કે 60 ml N2 એ 60 ml H2 સાથે રિએક્ટ કરી, હવે આપણને ખ્યાલ હોય N2 અને H2 રિએક્ટ કરી શું બનાવે? એમોનિયા. બરોબર, એમોનિયા બનાવે. તો જો મિત્રો રિએક્શન લખીએ N2 પ્લસ H2 ઇટ ગિવ્સ NH3. ચાલો રિએક્શન બેલેન્સ છે નહીં તો પહેલા શું કરવું પડે? બેલેન્સ. અહીંયા 2 નાઇટ્રોજન, અહીંયા 1 નાઇટ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન. તો શું કરીશું? અહીંયા 2 નાઇટ્રોજન છે અને 2 વડે ગુણું તો શું થઈ ગયા? જો 2 નાઇટ્રોજન. જો હાઇડ્રોજન કેટલા થયા? 3 ગુણ્યા 2 6. તો આને શું કરવું પડે? 3 વડે મલ્ટીપ્લાય. તો હવે જો 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન, 3 ગુણ્યા 2 6 હાઇડ્રોજન 6 હાઇડ્રોજન. ઓકે, ચાલો શું આપેલું છે? જો 60 ml N2 60 ml H2. બરોબર, 60 ml N2 અને 60 ml H2 આપેલું છે. હવે મિત્રો જો આ કેટલા મોલ છે? N2. હું ઉપર લખું N2 કેટલા મોલ છે? કાંઈ નથી, એનો મતલબ 1 મોલ છે. ચાલો લખી દઈએ 1 મોલ છે. આ કેટલા છે મિત્રો? 3 મોલ છે. એનો મતલબ શું થયો કે જો 1 મોલ N2 3 મોલ H2 સાથે રિએક્શન કરી અને 2 મોલ એમોનિયા બનાવે છે. હવે જો હું માની લઉં ચાલો N2 60 ml N2 રિએક્ટ કરે તો જો 1 મોલ N2 કેટલા મોલ H2 સાથે રિએક્ટ કરે? 3 મોલ. તો આ 3 60 ગુણ્યા 3 મોલ એટલે 180 ml થવું જોઈએ ને, પણ 180 ml તો આપણી પાસે છે જ નહીં. તો હવે શું કરીશું? ઉલટું કરીશું. આપણે H2 ને લઈએ. ચાલો શું કરીશું? H2 ને લઈએ. ખાસ મિત્રો સમજમાં આવી શું મેં કીધું કે આ 60 મોલ N2 લઈએ તો આ કેટલા હોવું જોઈએ? 180 ml.
કેમ? કેમ કે જો આ 1 મોલ છે તો આ 3 મોલ છે, એનો મતલબ આ 1 મોલ N2 3 મોલ H2 સાથે રિએક્ટ કરે છે. 180 હોવું જોઈએ એટલું તો છે જ નહીં. તો હવે ઉલટું કરીશું. શું લઈશું કે 60 મોલ, જો 60 મોલ H2 આપેલું છે તો શું લઈશું 60 મોલ H2. તો મિત્રો હવે ઉલટું વિચારો, 1 મોલ 3 મોલ H2 સાથે રિએક્ટ કરતો હતો, એનો મતલબ આ 60 ml લઈએ તો આ 180 ml જોઈએ. હવે આ 60 ml લઈએ તો આ કેટલા મોલ લેવું પડે? ફટાફટ કોમેન્ટ સેક્શનમાં લખો મિત્રો. શું કહું છું, જો આ 60 ml યુઝ કરીએ તો આ N2 કેટલા ml વપરાય? લખો કોમેન્ટ સેક્શનમાં. ઓકે, જો મિત્રો શું થશે, 3 મોલ H2 છે એ 1 મોલ N2 સાથે રિએક્ટ કરે છે. તો હું આ 60 ml લઉં તો આનું ત્રીજા ભાગનું N2 વપરાશે ને. જો 1:3 છે, હું આ 60 ml લઉં તો આનો ત્રીજો ભાગ, 60 નો ત્રીજો ભાગ કેટલો થાય? 60 ભાગ્યા 3 આપણે કરીએ કેટલું થાય? 20 ml વપરાશે. ખાસ મિત્રો સમજો કેટલો વપરાશે? 20 ml N2. તો હવે જો હું પૂછું NH3 કેટલો બનશે, અહીંયા લખી દઈએ મિત્રો NH3 કેટલો બનશે? આ પણ મિત્રો ફટાફટ કોમેન્ટ સેક્શનમાં લખો, વિચારો. હવે જો આ 20 ml હોય તો આ કેટલો વપરાય? 20 ml જ વપરાય. તો ટોટલ એમોનિયા NH3 કેટલો મળશે? 40 ml. H2 કેટલો વપરાય છે? જો 60 ml. બરાબર, તો એવું જ થયું ને મિત્રો, આ 20 ml વપરાય તો આ 60 ml વપરાઈ ગયું. તો હવે જો આ કેટલો પડ્યો રહ્યો? 60 હતો અને 20 વપરાણો. તો હું લખીશ મિત્રો અનરિએક્ટેડ મતલબ પ્રક્રિયા થયા વગરનો બાકી રહેલ N2 કેટલો થશે? જો 60 આપ્યું હતું, 60 ml હતું અને વપરાણું કેટલું? 20 ml. તો વધ્યું કેટલું? 40 ml. તો મિત્રો જો એમોનિયા કેટલો બનશે? 40 ml. H2 કેટલો વપરાણો? 60 ml. કેમ કે આ 20 વપરાય ત્યારે આ 60 વપરાય. તો જો 20 વપરાણો અને બાકી કેટલો રહ્યો? 40 ml. અહીંયા એક વસ્તુ એ પણ લખી શકાય મિત્રો કે ચાલો N2 વપરાણો કેટલો? 20 ml. બાકી કેટલો રહ્યો? 40 ml. તો મિત્રો આના માટે એક શબ્દ જે હું તમને સમજાવું છું, આના ઉપર આખી થિયરી પણ આ ચેપ્ટરમાં શીખીશું. બરોબર, આને શું કહેવાય મિત્રો? લિમિટિંગ રિએજન્ટ, અથવા ગુજરાતીમાં શું લખીશું? સીમિત પ્રક્રિયક. શું કહેવાય મિત્રો? સીમિત પ્રક્રિયક. ફટાફટ મિત્રો નિયમ જોઈ લો, એકવાર ફરીથી સમજાવી દઉં. ઓકે, શું કહે છે? 1808માં ગેલ્યુસેકે નિયમ આપ્યો. વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય ત્યારે વાયુ સમાન તાપમાને અને દબાણે કદનો સાદો ગુણોત્તર દર્શાવે. જો આ 1 મોલ છે, આ 1 મોલ છે, બને છે 2 મોલ. હવે 1 મોલ 40 ml હોય તો 2 મોલ કેટલા થાય? 80 ml. આ ઉદાહરણ ખાસ મિત્રો સમજો. શું કહે છે? 60 ml N2, 60 ml H2 તે એમોનિયા બનાવે છે. ફર્સ્ટ મેં શું કરેલું? આ 60 ml તો આ 180 જોઈએ, કેમ કે 1:3 નો રેશિયો છે. પણ 180 તો છે જ નહીં, તો ઉલટું કરવું પડે કે આ 60 વપરાય ત્યારે N2 કેટલો વપરાય? તો 20 ml. તો બાકી કેટલો રહે? 40 ml. 60 માંથી 20 વપરાય છે, બાકી કેટલો રહે? 40 ml. તો મિત્રો આ થયો ગેલ્યુસેકનો વાયુકદનો નિયમ. બીજી એક વસ્તુ મિત્રો, સીમિત પ્રક્રિયક. બરોબર, ઘણા વિદ્યાર્થીને ડાઉટ થાય સ્ટાર્ટિંગમાં, કેમ કે હજી સીમિત પ્રક્રિયકવાળી થિયરી આપણે ભણવાની બાકી છે. તો મિત્રો સીમિત પ્રક્રિયકનો મિનિંગ સમજાવી દઉં. સીમિત પ્રક્રિયકનો મિનિંગ શું થાય કે જ્યારે કોઈ 2 રિએક્ટન્ટ હોય, બરોબર, એક રિએક્ટન્ટનું પ્રમાણ હોય એની સરખામણીમાં બીજો રિએક્ટન્ટ ભલે ગમે એટલો વધારે હોય પણ વપરાશે કેટલો? જે એક રિએક્ટન્ટ હશે એટલો જ બીજો રિએક્ટન્ટ વપરાઈને પ્રોડક્ટ બનાવશે. બાકીનો જે કાંઈ પણ વધારે રિએક્ટન્ટ હશે એ અનરિએક્ટેડ મતલબ પ્રક્રિયા થયા વગર એમનોમ પડ્યો રહેશે, એને કહેવાય સીમિત પ્રક્રિયક. તો મિત્રો આ થયો ચોથો નિયમ, ગેલ્યુસેકનો વાયુકદનો નિયમ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ મિત્રો જોઈએ નંબર 5 એવોગ્રેડોનો નિયમ. તો મિત્રો હવે જોઈએ નંબર 5 એવોગ્રેડોનો નિયમ. એવોગ્રેડોનો નિયમ મિત્રો ઈસવીસન 1811માં એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે આપેલો. શું લખીશું? એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે આપેલો. હવે જોઈએ મિત્રો આ નિયમ શું છે? તો નિયમ શું છે? સમાન તાપમાને
परिस्थिति जोजो मित्रों खास समान तापमाने समान दबाणे समान कदना वायुओ समान कदना वायुओ समान संख्यामां अणुओ धरावे छे समान संख्यामां अणुओ धरावे छे। तो मित्रों जो शुं छे कंडीशन समान तापमान समान दबाण समान कद एनो मतलब के फिजिकल कंडीशन केवी छे मित्रों सेम। ओके समान तापमाने समान दबाणे समान कदना वायुओ समान संख्यामां अणुओ धरावे छे। एक्जाम्पल द्वारा मित्रों समझिए कि चलो 100 ml H2 गैस लईए तो एमां मोलेक्यूल अणुओनी संख्या केटली थशे x मोलेक्यूल मतलब अणुओनी संख्या x मोलेक्यूल ऑफ H2 गैस। कोई एक वेसल लईए बरोबर अथवा लईए मित्रों कोई एक पात्र जेमां हूँ 100 ml H2 गैस भरू तो एमां अणुओनी संख्या केवी कहेवाशे मित्रों x मोलेक्यूल ऑफ H2। हवे जो सेम बीजी वेसल लईए अथवा एज वेसल में हूँ 100 ml O2 भरू 100 ml O2 भरीए तो मित्रों जो एमां पण मोलेक्यूल केटला थशे x मोलेक्यूल्स ऑफ O2 गैस। શું છે મિત્રો જો 100 ml H2 લઈએ તો એમાં મોલેક્યુલ કેટલા થશે x 100 ml O2 ગેસ લઈએ તો મોલેક્યુલ કેટલા થશે x મોલેક્યુલ 100 ml હું એમોનિયા ગેસ પણ લઉં અંદર તો પણ મોલેક્યુલ કેટલા થશે x મોલેક્યુલ ઓફ એમોનિયા ગેસ। मतलब કે મિત્રો વાયુની કન્ડિશન ખબર છે કે વાયુ સમાન કદનો વાયુ આપણે કોઈ પણ પાત્રમાં ભરીએ તો શું થાય એના જેવું કદ ધારણ કરે બરોબર વોલ્યુમ તો એ જ રહેશે। ઓકે ચાલો હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ મિત્રો લઈએ કે 100 ml CH4 मतलब मिथेन CH4 मतलब मिथेन गैस तो एमां मोलेक्यूल केटला थशे x मोलेक्यूल एटले के अणुओनी संख्या x मोलेक्यूल ऑफ CH4 गैस। सेकंड लईए मित्रों जो 100 ml कद सेम लईए छीए 100 ml CO2 गैस तो क्यों मित्रों फटाफट मोलेक्यूल केटला थशे सेम ज थशे x मोलेक्यूल्स ऑफ CO2 गैस। एनो मतलब जो मित्रों के कद समान लियो तो मोलेक्यूल अणुओनी संख्या पण केवी थशे समान। तो आपणो नियम पण ए ज छे जो शुं छे समान तापमाने समान दबाणे समान कद जो कद समान छे वोल्यूम सेम छे 100 ml वायु समान संख्या में अणु धरावे छे तो जो मोलेक्यूल पण केवा थशे सेम। हवे मित्रों खास समझो कद चेन्ज करूं छुं लईए 50 ml हूँ CO2 लઉં चलो अहींया 100 ml CO2 छे तो x मोलेक्यूल CO2 50 ml CO2 गैस लઉં तो तमे ज मने कहो मित्रों के मोलेक्यूल केटला थशे कद अर्धुं करीश तो मोलेक्यूल पण अर्धा थशे x/2 मोलेक्यूल्स ऑफ CO2 गैस। चलो हवे N2 ની વાત કરીએ મિત્રો હું N2 લઈ લઉં 200 ml N2 લઉં ચાલો 200 ml N2 गैस तो हवे जो कद समान हतुं तो मोलेक्यूल सेम कद में अर्धुं कर्युं तो मोलेक्यूल अर्धा थया कद बमणुं करी तो मोलेक्यूल केटला थशे डबल जो x हता डबल कर्युं वोल्यूम तो केटला थशे 2x मोलेक्यूल ऑफ शू लीधुं छे N2 गैस। हवे मित्रों जो शू करूं छुं 10 ml हूँ 10 ml O2 लई लऊं चलो 10 ml O2 गैस तो जो कद केटલું કર્યું 10માં ભાગનું 100 હતું 10 ml લીધું 10માં ભાગનું કર્યું તો મોલેક્યુલ પણ કેટલા થાય 10માં ભાગના x/10 મોલેક્યુલ્સ ઓફ O2 ગેસ। મિત્રો જો આના ઉપરથી એક તારણ શું નીકળે કે વોલ્યુમ कद वॉल्यूम ऑफ एनी गैस कोना समप्रमाण में छे डायरेक्ट मोलेक्यूल्स शुं लखीशुं नंबर ऑफ मोलेक्यूल्स
તો મિત્રો થયો આ પાંચમો નિયમ. શું છે એવોગ્રેડોનો નિયમ? 1811માં એવોગ્રેડોએ આપેલો. સમાન તાપમાન, સમાન દબાણ, સમાન કદ તો અણુઓની સંખ્યા પણ સમાન, મતલબ ફિઝિકલ કન્ડિશન સેમ. બરોબર. ત્યારબાદ જો શું લીધું, 100 ml CH4 લો તો X મોલેક્યુલ CH4. કદ સમાન લો 100 ml CO2 તો X મોલેક્યુલ CO2. કદ અડધું કરું તો મોલેક્યુલ પણ અડધા. કદ બમણું કરું તો મોલેક્યુલ બમણા. કદ 10મા ભાગનું કરું તો મોલેક્યુલ પણ 10મા ભાગના. એનો મતલબ કે વોલ્યુમ ઓફ એની ગેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ નંબર ઓફ મોલેક્યુલ. મતલબ વોલ્યુમ જે ગેસનું હશે એ કોના સમપ્રમાણમાં છે? મોલેક્યુલ, અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં. તો મિત્રો આ થયો પાંચમો નિયમ, એવોગ્રેડોનો નિયમ. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો. ત્યારબાદ મિત્રો એક નિયમ બાકી છે, જે આ 5 નિયમો સિવાય, નિયમ તો નહીં કહી શકાય પણ એક છે રેસિપ્રોકલ પ્રપોર્શન, જે જોઈએ. મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો મિત્રો હવે જે લાસ્ટ વાત કરીએ, લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન, પારસ્પરિક પ્રમાણનો નિયમ. મિત્રો આને આપણે નિયમ લો તો નહીં કહીએ પણ શું કહીશું, હેશટેગ લો નામ આપી દઈએ. આ નિયમ મિત્રો NCERT ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, બરોબર, કેમ કે જે આપણે 5 નિયમો જોઈએ એના ઉપરથી જ આ નિયમ બનેલો છે. NCERT ટેક્સ્ટ બુકમાં મિત્રો આ નિયમ તમને આપેલો નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં, બરોબર, એટલે કે એન્ટ્રન્સ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આના બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો મિત્રો જોઈએ લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન શું કહે છે. બરોબર, થોડોક ટફ છે, ખાસ સમજીએ મિત્રો. જ્યારે શું કહે છે કે જ્યારે બે તત્વો કોઈ ત્રીજા તત્વના ચોક્કસ દળ સાથે, અથવા આપણે કહીએ ચોક્કસ પ્રમાણ સાથે સંયોજાય છે, ત્યારે તેમની વચ્ચેનો ગુણોત્તર એક નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. ખાસ મિત્રો નિયમ સમજો. શું કહે છે કે જ્યારે બે તત્વો કોઈ ત્રીજા તત્વના ચોક્કસ પ્રમાણ એટલે કે દળ સાથે સંયોજાય ત્યારે તેમની વચ્ચેનો ગુણોત્તર એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. અને જ્યારે પરસ્પર તે બંને તત્વો સંયોજાય ને, બરોબર, સંયોજાયને શું બનાવે? સંયોજન બનાવે. તેમનો ગુણોત્તર પણ એક નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. મિત્રો એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધુ ક્લિયર થશે, બરોબર. કોઈ બે એલિમેન્ટ લઈએ, કોઈ બે તત્વો. મિત્રો શું કહે છે, જો જ્યારે બે તત્વો કોઈ ત્રીજા તત્વના ચોક્કસ દળ સાથે, બરોબર, બે તત્વો લઈએ, એક કાર્બન અને એક સલ્ફરની વાત કરીએ, તો જો આ બે તત્વો ત્રીજા તત્વના ચોક્કસ દળ, ત્રીજું તત્વ લઈએ મિત્રો ઓક્સિજન, ત્રીજા તત્વના ચોક્કસ દળ સાથે સંયોજાય ત્યારે તેમની વચ્ચેનો ગુણોત્તર એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા. હવે મિત્રો જુઓ, અહીંયા હું વાત કરું, કાર્બન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાય શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ. સલ્ફર અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાય શું બનાવશે? સલ્ફર ડાયોક્સાઇડ. તો હવે જો મિત્રો, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું થાય? 12. સલ્ફરનું પરમાણ્વીય દળ 32 32. ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું થાય? 16. તો જો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો રેશિયો શું છે મિત્રો? જો કાર્બન 1 છે મતલબ 12 ગ્રામ, ઓક્સિજન 1 નું 16, 2 છે તો 32, 12:32. અહીંયા જો સલ્ફરનું કેટલું થાય? 32 32. ઓક્સિજન 1 નું 16 કેટલા છે? 2, તો કેટલા થશે? 16 દુ 32, બરોબર. 1 નું 16, 2 છે તો 32. તો જો મિત્રો નિયમ શું કહે છે? જ્યારે બે તત્વો કોઈ ત્રીજા તત્વના ચોક્કસ દળ પ્રમાણ, તો જો અહીંયા CO2 માં ઓક્સિજનનું દળ કેટલું છે? 32. SO2 સલ્ફર ડાયોક્સાઇડમાં પણ ઓક્સિજનનું કેટલું છે? 32. તો થઈ ગયું.
કોઈ ત્રીજા તત્વના ચોક્કસ દળ સાથે સંયોજાય. હવે જો મિત્રો વાત કરીએ અહીંયા રેશિયોની વાત કરીએ કે શું કહીશું, કાર્બન અને સલ્ફર ઓક્સિજનના ફિક્સ માસ સાથે સંયોજાય છે એટલે શું લખીશું, ઓક્સિજન. શું લખીશું મિત્રો, ઓક્સિજનનું દળ. ઓક્સિજનનું દળ કેવું છે, ફિક્સ 32. તો જો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો રેશિયો કેટલો થશે, જો કાર્બન 12, ઓક્સિજન કેટલું છે, સલ્ફર સોરી કાર્બન અને સલ્ફર વચ્ચેનો રેશિયો, સલ્ફર કેટલું છે 32. તો જો આનો ગુણોત્તર કરો તો કેટલો થાય, 4 તેરી 12 અને 8 ચોક 32. તો કેટલા થશે, 3/8. 4 તેરી 12, 8 ચોક 32, 4 4 કેન્સલ, તો શું થાય 3/8. તો જુઓ મિત્રો કાર્બન અને સલ્ફર વચ્ચેનો રેશિયો કેટલો થયો, 3/8. હવે શું કહે છે આગળ કે જ્યારે પરસ્પર તે બંને તત્વો પણ સંયોજાય, મતલબ કાર્બન અને સલ્ફર શું બનાવશે, કાર્બન ડાયસલ્ફાઇડ. તો જુઓ ધેમ સેલ્સ એટલે કે પરસ્પર બંને તત્વો જોડાય શું બનાવે છે, કાર્બન ડાયસલ્ફાઇડ CH2 બનાવે છે. તો અહીંયા રેશિયો જો કેટલો છે, કાર્બન 12, સલ્ફર 1/32, 2 છે તો 64, 12/64. તો જો મિત્રો કાર્બન જેમ સલ્ફરનો રેશિયો કેટલો છે, 12/64. હવે આને મારે સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવવું તો કેટલા થાય, 4 તેરી 12 અને 16 ચોક 64. તો કેટલો રેશિયો થશે, 3/16. હવે મિત્રો જો શું કરવાનું છે, શું કહે છે, જો પરસ્પર તે બંને તત્વો જોડાય CH2 કાર્બન ડાયસલ્ફાઇડ બનાવે છે, એનો રેશિયો 3/16 છે. જ્યારે ત્રીજા તત્વ સાથે જોડાય ત્યારે તેનો રેશિયો 3/8 છે. હવે આ બંને વચ્ચેનો રેશિયો એટલે કે કાર્બન અને સલ્ફર જ્યારે ત્રીજા તત્વ સાથે જોડાય એનો રેશિયો અને પરસ્પર સંયોજય એનો રેશિયો, એ બંનેનો ગુણોત્તર પણ મિત્રો એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા આવે તો આપણને ખ્યાલ આવે કે લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન જે છે એ સાચો છે. શું જોવાનું મિત્રો કે આનો ગુણોત્તર એટલે કે આનો અને આનો બંનેનો ગુણોત્તર પણ એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા આવવી જોઈએ. તો જો વાત કરીએ મિત્રો અહીંયા કાર્બન અને સલ્ફર વચ્ચે રેશિયો કેટલો છે, 3/8 એટલે 3/8. જો પરસ્પર સંયોજે કાર્બન ડાયસલ્ફાઇડ બનાવે ત્યારે રેશિયો કેટલો છે, 3/16. જો એક નાની પૂર્ણાંક સંખ્યા સાદી આવે છે, 3 3 કેન્સલ, 8 દૂ 16 એટલે કે 2, છેદનો છેદ ઉપર જાય એટલે કે અંશ. તો જો કેટલું મળે છે, 2/1. ખાસ મિત્રો સમજો શું છે કે આ સંયોજન અને આ બંનેનો પરસ્પર જે ગુણોત્તર છે એ પણ કેવું આવવું જોઈએ, એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા. તો જો કેટલું આવે છે, 2/1. તો મિત્રો આ વાત થઈ લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન. હવે મિત્રો ખાસ સમજો આગળ જે આપણે નિયમ જોઈ ચૂક્યા છે એના માટે હતો 2 તત્વો માટે. અહીંયા જો કેટલા તત્વો છે, 2 કરતાં વધુ. એનો મતલબ મિત્રો કે તમને જો ક્વેશ્ચન પૂછે એમાં 2 કરતાં વધુ તત્વો હોય બરોબર, તો મિત્રો આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય શું છે, લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન મતલબ પારસ્પરિક પ્રમાણનો નિયમ. ખાસ મિત્રો સમજો આ શોર્ટ ટ્રીક એક ખ્યાલ આવે, તમને MCQ પૂછ્યો હોય અને પૂછે કે કયા નિયમને ફોલો કરે છે, 2 કરતાં વધુ તત્વો એટલે ડાયરેક્ટ સમજી લેવાનું શું છે મિત્રો, લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન, પારસ્પરિક પ્રમાણનો નિયમ. તો મિત્રો આ થયો લો ઓફ રેસિપ્રોકલ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો મિત્રો ખાસ ચેનલ ગમી હોય તો લાઈક કરો, મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલને શેર કરો જેથી એ પણ આપણા લેક્ચર જોઈ શકે, પોતાનું કન્ફ્યુઝન ક્લિયર કરી શકે. મિત્રો ખાસ ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ, બાય બાય.